જીઓ પેટ્રોલ પંપ પર ઈંધણ માટે લાંબી કતારો જોવા મળી। પંપ પર ભીડ વધતા અફરાતફરી જેવી સ્થિતિ સર્જાઈ। મહુવા બોરડી મુખ્ય માર્ગ પર ટ્રાફિક જામના દ્રશ્યો પણ સર્જાયા। ડીઝલ અછતથી ખેડૂતોમાં પણ ભારે ચિંતા અને રોષ જોવા મળી રહ્યો છે। ખેડૂતોને સમયસર ડીઝલ ન મળતા વધી રહી છે મુશ્કેલીઓ। સ્થાનિકો દ્વારા તંત્ર સામે તાત્કાલિક ઉકેલની પણ માંગ છે તે કરવામાં આવી છે। અનેક જગ્યાએ કલાકો સુધી ડીઝલ અને પેટ્રોલ લેવા માટે ખેડૂતો મજબૂર બન્યા છે। આખો વિડીયો જોતા પહેલા હજુ પણ અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો યુટ્યુબ પર સબસ્ક્રાઇબ કરો અને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો। ભાવનગરના મહુવા તાલુકાના બોરડી ગામે ડીઝલ માટે ભારે દોડધામ। જીઓ પેટ્રોલ પંપ પર ઈંધણ માટે લાંબી કતારો જોવા મળી। ખેડૂતો કેરબા લઈને કલાકો સુધી ડીઝલની રાહમાં ઉભા રહ્યા। પંપ પર ભીડ વધતા અફરાતફરી જેવી સ્થિતિ સર્જાઈ। ડીઝલ લેવા માટે ગામના ખેડૂતોની ભારે અવરજવર। મહુવા બોરડી મુખ્ય માર્ગ પર ટ્રાફિક જામના દ્રશ્યો પણ સર્જાયા। વાહનોની લાંબી કતારોને કારણે રસ્તાઓનો અંદર ટ્રાફિક સમસ્યાઓ છે તે પણ સર્જાય। ડીઝલ અછતથી ખેડૂતોમાં પણ ભારે ચિંતા અને રોષ જોવા મળી રહ્યો છે। વાવણીની સિઝનમાં ઈંધણ ન મળતા ખેડૂતોના કામ પણ ખોરવાયા। ગામડાઓમાં ડીઝલ સપ્લાય બંધ જેવી સ્થિતિમાં સર્જાઈ। છેલ્લા કેટલાક દિવસોથી ઈંધણની સતત વધી રહી છે અછત। ખેડૂતોને સમયસર ડીઝલ ન મળતા વધી રહી છે મુશ્કેલીઓ। ખેતીના મહત્વના કામો અટવાતા પાક પર પણ આની સીધી જ અસર છે તે પડી શકે છે। સ્થાનિકો દ્વારા તંત્ર સામે તાત્કાલિક ઉકેલની પણ માંગ છે તે કરવામાં આવી છે અને પરિસ્થિતિ નિયંત્રણમાં લેવા સરકારને તાત્કાલિક હસ્તક્ષેપ કરવા માટેની અપીલ છે તે પણ કરવામાં આવી છે। ગુજરાતના અલગ અલગ વિસ્તારોમાંથી આ દ્રશ્યો સામે આવી રહ્યા છે। અનેક જગ્યાએ કલાકો સુધી ડીઝલ અને પેટ્રોલ લેવા માટે ખેડૂતો મજબૂર બન્યા છે। અનેક જગ્યાએ લાંબી કતારો જોવા મળી રહી છે। પેટ્રોલ ડીઝલ અત્યારે મળી નથી રહ્યું અને તેના જ કારણે ખેડૂતોને ચોમાસાની તૈયારી કરવામાં મોટી મુશ્કેલીનો સામનો છે તે કરવો પડી રહ્યો છે। આ જ પ્રકારની તમામ અપડેટ જોવા માટે ન્યૂઝરૂમ ગુજરાતને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં।